કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ તથા કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા બામણગામ પાસેના માર્ગના ખાડાઓને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું। ખાડા પૂરવામાં હાઈવે ઓથોરિટી ગોકળ ગતિની કામગીરી કરી રહી છે, જે પાછી દેખાતી પણ નથી। પણ ખાડાના મુદ્દે અવાજ ઉઠાવનાર કોંગ્રેસી અગ્રણી કાર્યકરોના વિરોધ પ્રદર્શન પૂર્વે જ કરજણ પોલીસે બુલેટ ટ્રેનની સ્પીડે પહોંચી કાર્યવાહી કરી હતી। નેશનલ હાઈવે નંબર 48 ઉપર કમરતોડ ટોલ ટેક્સ વસૂલ કરવા હોવા છતાં પણ રાહદારીઓને 10-10 કિલોમીટરના ટ્રાફિક જામ તેમજ ખાડાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, લોકોના સમય શક્તિ વેડફાય છે, આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે। લોકો આ બાબતે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને આજરોજ કરજણના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે બામણગામ પાસે આવેલ નાળા પાસે જઈને ખાડાઓને ઢોલ નગારા સાથે ખાડાઓની પૂજા કરી વિરોધ પ્રદર્શન કરવાના હતા। તે પહેલાં કરજણ પોલીસને જાણ થતાં જ કરજણ પોલીસનો કાફલો બુલેટ ટ્રેનની ઝડપે બામણગામ નાળા પાસે આવી પહોંચ્યો હતો। પિન્ટુભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકારે ખાડા રાત દૂર કરવાનું હતું, નાળા પહોળા કરવાના હતા। કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ક્યારનું જાહેર કર્યું છે, પણ હજુ સુધી કોઈ કામ દેખાતું નથી। જો મોદી સાહેબ અમદાવાદ ખાતે પધારવાના છે તો તેમણે પણ આ રૂટ ઉપર પણ રાઉન્ડ મારવો જોઈએ, જેથી તેમને ખાડારાજની ખબર પડે। પરંતુ તંત્ર ઘોર નિદ્રામાં છે। કોંગ્રેસ દ્વારા ખાડાપૂરો અભિયાન ચલાવવામાં આવે છે તો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે, તેમ જણાવીને તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। 10-10 કિલોમીટરની લાંબી લાઈન છે, એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને શ્રીફળ ફૂલ તેમજ ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે, પ્રજા પણ હેરાન થઈ ગઈ છે। કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવા આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ એક જ છે કે 10-10 કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહિમામ પુકારી ગયા છે। જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડા રાત દૂર કરવામાં આવશે, છતાં પણ હજુ ખાડા રાત દૂર કરવામાં નહીં આવ્યું। અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ, ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ, જેનાથી આ ખાડા અને આ ત્રાહિમામથી અમે બહાર નીકળીએ। અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, જે જાગવા રાજી નથી। કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે અમે આજે રજૂઆત કરીએ છીએ, શ્રીફળ વધેરીને તંત્રને જગાડીએ છીએ, ત્યારે આ તંત્ર દ્વારા અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે। ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે। શું કહેશો આ બાબત? 24 જુલાઈએ જ્યારે એમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, નીતિન ગડકરીજીને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું, ત્યાર પછી પણ આવીને હાલત છે। એટલે તમે સમજી શકો છો કે ભાજપના સંસદનું પણ ઉપજતું નથી તેમજ ચાલતું નથી। નીતિન ગડકરીજીને જાણે રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને સંસદે પણ ડૂબી મરવું છે। ટ્વીટ દ્વારા જ્યારે જણાવવામાં આવતા હોય તો સ્થળ તપાસ પણ એમને કરવું એ જરૂરી છે। 10-10 કિલોમીટરની લાંબી લાઈન લાગે છે। ગૂગલ મેપની અંદર વડોદરાથી કરજણ આવવાનો જ્યારે રોડ સર્ક્યુલર મેપમાં જોઈએ છે ત્યારે આ રોડ પણ બતાવવામાં આવતો નથી અને બીજો ડાયવર્ઝન કરવામાં ગૂગલ સમજી જ ગયું છે, પણ આ NHI દ્વારા સમજવામાં નથી। NHIના અધિકારી દ્વારા જ્યારે પણ આ રજૂઆત કરવામાં આવી અને એમને પણ એવું કીધું હતું અને આશ્વાસન આપ્યું હતું અને એમને પણ આ વિઝિટ કરી, ત્યાર પછી પણ તંત્ર દ્વારા હજુ પણ ઘોર નિંદ્રાની અંદર હજુ પણ આ જાણે તંત્ર ઉગાડવા રાજી નહીં। પણ આવનારા 10 દિવસની અંદર આવીને આવી હાલત રહી તો આ ટોલ નાકા અને આજ જે બ્રિજ છે એની ઉપર અમે ધરના પ્રદર્શન કરીશું।